વાગરામાં ખનીજ માફિયાઓ પર તંત્રનો કાળ બની ત્રાટક્યા મામલતદાર એક જ દિવસમાં બે અલગ અલગ સ્થળે દરોડા પાડી 3 હાઈવા ડમ્પર જપ્ત વાગરા તાલુકામાં ગેરકાયદેસર ખનન અને કુદરતી સંપત્તિની લૂંટ ચલાવતા તત્વો સામે વહીવટીતંત્રએ જાણે યુદ્ધ છેડ્યું હોય તેમ મામલતદાર મીનાબેન પટેલ અને તેમની ટીમે આક્રમક વલણ અપનાવ્યું છે। વાગરા મામલતદારે રુદ્ર સ્વરૂપ ધારણ કરી એક જ દિવસમાં બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ખનીજ માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। પ્રથમ કાર્યવાહીમાં સાયખા નજીકથી કોઈપણ પાસ પરમિટ વગર બિનઅધિકૃત માટીનું વહન કરતું હાઈવા ડમ્પર GJ 16 AW 5137ને ઝડપી પાડ્યું હતું। આ કાર્યવાહીની શાહી હજુ સુકાઈ ન હતી ત્યાં જ મામલતદારની ટીમે ઓરા ચોકડી પાસે સર્જિકલ સ્ટ્રાઇક કરી ગેરકાયદેસર રીતિ ભરેલા વધુ બે હાઈવા ડમ્પર દબોચી લેતા ખનીજ ચોરોમાં ભારે નાસભાગ મચી ગઈ છે। તંત્ર દ્વારા જપ્ત કરાયેલા ત્રણેય વાહનોને મામલતદાર કચેરી ખાતે લાવી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, જેના આધારે હવે વાહન માલિકો સામે લાખો રૂપિયાનું દંડ ફટકારવાની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે હજી થોડા દિવસો પહેલા જ ભરૂચ SDM અને વાગરા મામલતદારે અલાદર નજીકથી માટી ખનનનું મસમોટું કૌભાંડ પકડી પાડ્યું હતું। સતત થઈ રહેલી આ કડક કાર્યવાહી એ સાબિત કરે છે કે તાલુકામાં સરકારી મિલકતની ચોરી કરનારા તત્વોને હવે બક્ષવામાં આવશે નહીં। વહીવટીતંત્રના આ કડક હથોડાને પગલે બેફામ બનેલા ભૂમાફિયાઓના કાળા કારોબાર પર બ્રેક વાગી છે અને સમગ્ર પંથકમાં વહીવટીતંત્રનો ભારે ખૌફ જોવા મળી રહ્યો છે। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સરફરાઝ સોલંકી, ભરૂચ।